નામ દેતા જ કામ થઈ જાય એનું નામ ખુખાર મેલડી. આવું નહીં, તમારો દરેકનો અનુભવ બોલે છે. તો ખાલી નામથી જ કામ થઈ જતું હોય તો કામ બાજુ ના જોતા કે ખુખાર મેલડી જબરા કામ કરે છે એવું ના જોતા. મારામાં સત મારા ભગવાને આલ્યું છે તો મન માતાને કોઈ નવાઈ નહીં કે જબરા કેન્સર મટી જાય, લખવા મટી જાય, 20 વર્ષે દીકરો આલું, મને માતાને કોઈ જાતની નવાઈ નહીં. કેમ નવાઈ નહીં? કેમ કે હું જાણું છું આ તો ખાલી મારા સતના પ્રકાશનો પ્રભાવ છે. ખાલી મારા ભગવાનનું નામ કે હે ખુખાર મેલડી, હે રામવાડી મેલડી, ખાલી આટલું નામ જે લેશે ને આ એનો પ્રભાવ છે. રામવાડી રામ બોલો એનો પ્રભાવ છે. એટલે ક્યારેય મારા પરચા બાજુ જોતા, પરચા જોઈ અને ભલે આયા છું પણ જીવન આખું કલ્યાણમય કરવું હોય, જીવન આખું સુખમય કરવું હોય, જીવન આખું શાંતિમય કરવું હોય તો પરચા નહીં પણ આ મારી વાણીને ગ્રહણ કરી જેવું. કેમ કે હજારો ભક્તો જોડાતા જાય છે એટલે હજારો ભક્તો નવા નવા જોડાય છે તો નવા આયેલા ભક્તોને દર રવિવાર કહું છું અને આ રવિવારે કહીશ કે બારેજા ધામમાં જો કદાચ તમારી આશાઓ પૂરી કરવી હોય, જે દુઃખ લઈને આવ્યા હોય એ દુઃખ દૂર કરવા હોય તો ભલે તમે આજ દુનિયામાં ગમે ત્યાં ફર્યા હોય પણ મારા ધામમાં આવી અને ખાલી શિસ્તાથી આવી અને પલાઠી વારીને બેઠા ને અને રામ 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 મુખે લાવી દીધું ને તો આથી જ મારી કૃપા ફળી જાય. તો આ વાતનો વિશ્વાસ કરજો કે અમારી પર વિશેષ કૃપા થઈ છે તો આજે અમને બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો, આ સૌભાગ્ય મળ્યું. અને બારેજા ધામ આવવાનું તો સૌભાગ્ય મળ્યું, એ સૌભાગ્ય તો કહેવાય, એ અનેરો અવસર તો કહેવાય. પણ એમાંય તે બારેજા ધામમાં રામ નામ મળ્યું એનાથી મોટી કોઈ મારી ભેટ નહીં, એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં કે તમે આ રામ નામ સાંભળ્યું અને રામ નામ ગ્રહણ કર્યું. આનાથી મોટી આ જગતમાં કૃપા